પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માથથી 6 અને તેની 25મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું। શું જીવ ખોરાક કરતાં ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? આમીન। આ પ્રભુનું વચન છે, માથથી 6 અને તેની 25મી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે ચિંતાનું પાપ। અને મનુષ્ય જીવનમાં, મનુષ્ય સ્વભાવમાં જ્યારે આપણે છે ત્યારે આપણા સ્વભાવમાં, આપણા જીવનમાં એ ચિંતા ઘણી બધી વખતે આપણે કરતા હોઈએ છીએ। ભવિષ્યની ચિંતા કરવી એ ઈશ્વર વિરુદ્ધ એ પાપ છે। જો આપણે માથથી 6 અધ્યાય 24થી જો અંત ભાગ આપણે વાંચીએ તો આપણને એ માલુમ પડે છે કે ભવિષ્યની ચિંતા કરવી એ ઈશ્વરની વિરુદ્ધનું એ પાપ છે। આપણે ભૂતકાળને બદલી શકતા નથી, પરંતુ ભવિષ્યની ચિંતા કરીને આપણે વર્તમાનને બગાડીએ છીએ। અને ચિંતા એ વર્તમાનને બગાડે છે, પરંતુ જે વિશ્વાસી વ્યક્તિ છે એ વિશ્વાસી વ્યક્તિ માટે તેનાથી પણ એ મહત્ત્વનું જ એ છે કે એ ચિંતાને લીધે એ ચિંતા એ પાપ છે, એટલા માટે એ ચિંતા વિશ્વાસી વ્યક્તિએ કરવી જોઈએ નહીં। અને ચિંતા એ પાપ છે, અને એના માટેના આપણે 3 કારણો જોઈએ। સૌથી પહેલું જે કારણ છે, ચિંતાનો અર્થ એ છે કે તમે ઈશ્વર પર અને ઈશ્વરના સ્વભાવ પર અને ઈશ્વરના ગુણો પર તમે પ્રહાર કરી રહ્યા છો। ચિંતા તમારા પર શું અસર કરે છે એના કરતાં વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે તે ઈશ્વર પર શું અસર કરે છે। જ્યારે તમે ચિંતા કરો છો ત્યારે તમે એ કહો છો અથવા એ કહી રહ્યો છો કે ઈશ્વર, મને નથી લાગતું કે હું તમારા પર વિશ્વાસ કરી શકું। આપણે ઈશ્વરને કહીએ છીએ કે મને લાગતું નથી કે અમે તમારા પર વિશ્વાસ કરી શકીએ છીએ। અને ચિંતા એ ઈશ્વરની જે વિશ્વાસુપણું છે, ઈશ્વરની પ્રમાણિકતા અને તમારા માટે ઈશ્વરનો જે દિવ્ય પ્રેમ છે, એ ઈશ્વરના પ્રેમ પર તમે અને હું સીધો પ્રહાર કરીએ છીએ। ચિંતા એ પાપ એટલા માટે છે કારણ કે એ કરતાં આપણે ઈશ્વર અને ઈશ્વરના ગુણો પર, ઈશ્વરના સ્વભાવ પર આપણે પ્રહાર કરીએ છીએ। બીજું કારણ, ચિંતા એનો અર્થ એ છે કે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પવિત્ર શાસ્ત્રના જે વચનો છે એની પર આપણે વિશ્વાસ કરતા નથી। અને ચિંતાનો અર્થ એ છે કે આપણે સંજોગો, પરિસ્થિતિઓ, એના દ્વારા એ આપણને નિયંત્રિત કરે છે। આપણે સંજોગો, પરિસ્થિતિઓથી આપણે નિયંત્રિત થઈએ છીએ એ સાબિત થાય છે, માટે એ ચિંતા પાપ છે। પ્રભુ પોતે કહે છે કે તમે તમારા જીવને માટે ચિંતા ન કરો, પ્રભુના વચનો કહે છે, પણ તેમ છતાં પણ આપણે એ કરીએ છીએ। એનો સીધો અર્થ એ થાય છે કે ઈશ્વરના પવિત્ર વચનો પર આપણે વિશ્વાસ કરતા નથી। અને ઘણી બધી વખતે આપણે આપણા વિચારો, આપણી લાગણીઓ દ્વારા આપણે નિયંત્રિત થઈએ છીએ, પણ ઈશ્વરના વચનો દ્વારા, ઈશ્વરના વચનોના સત્ય દ્વારા આપણે નિયંત્રિત થવા જોઈએ। એ વચનોને, એ સત્યોને નિયંત્રિત કરવા દેવા જોઈએ। ચિંતા કરીને આપણે આપણા જીવનના સંજોગો, પરિસ્થિતિઓને આપણે તારણ કરતાં વધુ મહત્ત્વ આપીએ છીએ। આપણા જીવનની જે બાબતો છે એના વિશે ચિંતા કરીને આપણે અનંત જીવન અને તારણ કરતાં એ બધી બાબતોને આપણે વિશેષ મહત્ત્વ આપીએ છીએ, માટે એ ચિંતા પાપ છે અને મોટો મુદ્દો આપણે તેને બનાવી નાખીએ છીએ। પણ આપણા જીવનનો સૌથી મૂળભૂત પ્રશ્ન અથવા જે મૂળભૂત મુદ્દો એ છે કે અનંત જીવન અને તારણ, પણ ચિંતા કરીને આપણે એ મૂળભૂત મુદ્દાને, એ મોટા મુદ્દાને આપણે સાઈડમાં કરી નાખીએ છીએ। અને જો તમે માનો છો, જો આપણે માનીએ છીએ કે ઈશ્વર તમને નરકમાંથી બચાવી શકે છે, તો એ પણ તમારે ને મારે માનવું જોઈએ કે એ આ જગતના દરેક પ્રશ્નોમાં, દરેક ચિંતાઓમાં પણ તે આપણને મદદ કરી શકે છે, મદદ કરે છે। કારણ કે પ્રભુએ પોતે કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે। ત્રીજું અને અંતિમ કારણ, ચિંતાનો અર્થ એ છે કે તમે અને હું ઈશ્વર પર અવિશ્વાસ કરી રહ્યા છે। ચિંતાનો અર્થ એ છે કે આપણે ઈશ્વર પર અવિશ્વાસ કરી રહ્યા છે।
જો તમે ચિંતા કરો છો તો તમે તમારા સ્વર્ગીય પિતા પર વિશ્વાસ કરતા નથી. તેનું કારણ એ છે કે તમે તેમને ઓળખતા નથી, તમે તમારો સંબંધ તેમની સાથે નથી. ઈશ્વર કોણ છે અને તેમના વિશ્વાસુપણાને માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ આપણે કરવો જોઈએ. ઈશ્વર આપણા માટે શું કરી શકે છે એ બધી બાબતો આપણને પ્રભુના વચનોમાંથી જાણવા મળે છે. અને આમ કરવાથી તમને ભવિષ્ય માટે આત્મવિશ્વાસ, હિંમત, સામર્થ્ય, બળ એ પ્રભુ અને પ્રભુના વચનોમાંથી તમને પ્રાપ્ત થશે. ઈશ્વરના વચનોને તમારામાં પુષ્કળતાથી, ભરપૂરપણાથી રહેવા દો, એને ભરી દો, કે જેથી તમે શૈતાનની કોઈ પણ કુયુક્તિઓ સામે, ચિંતા કરવાની લાલચ સામે તમે હારી ન જાઓ. એની સામે તમે લડી શકો માટે પ્રભુના વચનોથી તમારી જાતને તમે ભરી દો. માથી 6 અધ્યાય 27મી કલમ કહે છે, ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથભર વધારી શકે? આ પ્રભુના વચનો કહે છે માથી 6:27 કે ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથભર વધારી શકે છે? ચિંતા કરવાથી આપણે કશું જ કરી શકતા નથી, પણ પ્રભુના વચનો આપણે સ્પષ્ટ ઉત્તેજન આપે છે કે તમારા જીવને માટે ચિંતા ન કરો. અને પ્રભુના વચનો માથી 6માં એ પણ કહે છે, એ બધા વાના વિદેશીઓ શોધે છે, કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે, પણ તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. જે વાનાઓની ચિંતા કરો છો, પણ એના કરતાં ઈશ્વરના રાજ્યને, ઈશ્વરના ન્યાયપણાને આપણે શોધીએ, ઈશ્વર એ સગળું પૂરું પાડશે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.